નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો 24 ન્યૂઝ ગુજરાત, જ્યાં સમાચાર છે સત્યના પક્ષે અને જનતાના માટેની લડત છે નિરંતર। ગુજરાતના દરેક ખૂણામાંથી લોકલથી લઈને નેશનલ સુધી દરેક ઘટના, દરેક હકીકત સૌથી પહેલા અને સૌથી સાચી રીતે ફક્ત અહીં। હું છું અર્પિતા પટેલ। ચાલો શરૂ કરીએ આજના મુખ્ય સમાચાર। કાંકરેજ તાલુકાના કુવારવા ગામે શ્રી રાજ વિદ્યાશ્રમમાં કૃષિ મહોત્સવ 2025 યોજાયો। प्राप्त विगत अनुसार कांकरेज तालुकाना कुवारवा खाते आवेल श्री राज विद्या आश्रमમાં कांकरेज तालुकाना पूर्व धारासभ्य અને વર્તમાન રાજ્યસભા સાંસદ બાબુભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને રવિ કૃષિ મહોત્સવ યોજાયો હતો, જેમાં સૌપ્રથમ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। ત્યારથી રાજવિદ્યા આશ્રમના મહંત શ્રી કરુણાનંદજી મહારાજ દ્વારા રાજ્યસભા સાંસદ બાબુભાઈ દેસાઈનું શાલ ઉડાડી રુદ્રાક્ષ માળા પહેરાવી સન્માન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે બનાસ બેંકના ચેરમેન ડાયાભાઈ પિલિયાતર, કાંકરેજ તાલુકા ભાજપ પ્રમુખ નતુભાઈ પટેલ, કાંકરેજ તાલુકા યુવા ભાજપ મહામંત્રી અમરસિંહ સોલંકી, ઈશુભા વાઘેલા, માલધારી સમાજના અગ્રણી જામાભાઈ દેસાઈ, વડા ભીમસિંહ જાદવ, કુંવરવા સરપંચ રાહુલભાઈ સુથાર, રમેશભાઈ જોશી, પુનુભા વાઘેલા, અમૃતભાઈ જોશી, રામજીભાઈ દેસાઈ, પૂર્વ સરપંચ સહિત મોટી સંખ્યામાં કાંકરેજ તાલુકાના ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા। જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના શામળભાઈ ચૌધરી, વિસ્તરણ અધિકારી વિપુલભાઈ દેસાઈ, મોહિત રાવલ, આકાશ મોદી, પ્રકૃતિબેન પુરોહિત, દીક્ષિત જોશી, નવીન ચૌધરી, દશરથ ચૌધરી, મહેશ પટેલ, દર્શનાબેન ચાવડા, અખિલ જોશી, ખેતીવાડી વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ ખાસ કરીને ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો અને પ્રાકૃતિક ખેતી વિશે જાણકારી આપી હતી અને 17 જેટલા લાભાર્થીઓને પ્રમાણપત્રો તેમજ કૃષિ વિષયક સાધનોની સબસિડી પેમેન્ટ ઓર્ડર આપવામાં આવ્યા હતા। कांकरेज तालुकाમાં કુવારવા મુકામે આશ્રમની અંદર અમારા કાંકરેજ તાલુકાના ખેડૂતોનું સંમેલન હતું। કૃષિ વિકાસ રસ નિમિત્તે હતું અને આ દ્વારા વૈજ્ઞાનિકો દ્વારા કૃષિ માટે, પ્રાકૃતિક ખેતી માટે એમને પણ વૈજ્ઞાનિકો માર્ગદર્શન આપ્યું। પ્રાકૃતિક ખેતી માટે જે એનો અનુભવ છે એવા દિલીપ બાબુને પણ માર્ગદર્શન આપ્યું અને એના દ્વારા ખેડૂત કેમ સમૃદ્ધ બને એવા આપણા લોકલાડીના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીનું જે સ્વપ્ન છે એને સાકાર કરવા માટેનું આ બધા આયોજન છે। આપણા દેશને આત્મનિર્ભર બનાવવાનું છે। આપણે સૌએ સ્વદેશી, ઘર ઘર સ્વદેશી બનાવવાનું છે અને આપણે જો આત્મનિર્ભર બનીશું તો જ્યારે નજીકના સમયની અંદર આપણી અર્થવ્યવસ્થા ચોથા ક્રમે છે, એમાંથી આપણે ત્રીજા ક્રમે આપણી અર્થવ્યવસ્થા થશે અને સમગ્ર વિશ્વની અંદર ભારતનો ડંકો વાગે એવું આપણા લોકલાડીના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીનું જે વિકસિત ભારત 2047નું સ્વપ્ન છે એને સાકાર કરવા માટે આપણા વડાપ્રધાન કહેતા છે 140 કરોડ જનતાનો એમના આશીર્વાદ છે, એમના સંકલ્પ એ જ વિકસિત ભારત બનાવશે। એની અંદર પણ આપણે સૌ સાથે મળી અને વિકસિત ભારત બનાવવા માટે જે આપણો આત્મનિર્ભર ભારતની છે, આપણી પ્રાકૃતિક ખેતી છે, આપણી સનાતન સંસ્કૃતિ છે, આપણું એનું જતન કરીએ અને ઓરિજિનાલિટી આપણે ભૂમિ માતાનું આ પ્રાકૃતિક ખેતી દ્વારા એનું સન્માન કરી એ જ અભ્યર્થના તમારા પત્રકાર મિત્રો દ્વારા પણ હું મેસેજ આપું છું કે તમે પણ બધા તમારી ચેનલોમાં ઘર ઘર સ્વદેશી આત્મનિર્ભર ભારતની યોજનાઓનો વધુમાં વધુ પ્રચાર કરશો એવી તમને મિત્રોને પણ ભારતના સપૂતો છો અને ભારતમાં તમારી ફરજ છે એવી નિમિત્તે તમને પણ વિનંતી કરું।